મિત્રો, થોડો લાંબા ગાળો થઈ ગયો. આપણે આગળનો વિડીયો બનાવ્યો ધોરાજી નગરપાલિકા વિશે, પરંતુ 2 વિડીયો ખાલી અમે બનાવીને બજારમાં આવ્યા હતા. અમારા 2 વિડીયો પછી અમારા કામ બીજા નાના માણાના થવા માંડ્યા એવી અમને વાત જીડી હતી. એટલે અમને એવો વિચાર આવ્યો કે ભાઈ હવે કઈ આગળ બહુ બનાવવું નથી, પરંતુ અમુક સભ્યોને અમારી તપાસ કરવી પડે કે આ ભાઈ શું કરે છે, આ ભાઈની કેના કેની બેઠું છે. ભાઈ એ તમે રહેવા દો, અમારે નામ સહિત તમારા કેટલા હપ્તા, કેટલા ચીઠા, કેટલા હું કરો એ બહાર આવવું પડે. એના કરતા માપે માપે હાલો એ બરોબર છે. અમારી ઇન્કવાયરી બહુ કરવામાં મને મહત્વનો મુદ્દો તો ઈ એક નથી સમજાતો કે અમે ભાજપની સરકાર છે અત્યારે, અમે ભાજપ વાળા હપ્તા લીધા એ હાટું અમે બહાર આવ્યા હતા. તો કોંગ્રેસ વાળાને શેનું પેટમાં દુખે? કોંગ્રેસ વાળા અમુક રાતે પેલો 2 પૈસાનો દારૂ પી, ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂબંધી તો હોય એટલે ભાઈ કોંગ્રેસના આગેવાન મારા મિત્ર અવિનાશને ખોટી અરજીમાં ફિટ કરવા છે. ભાઈ અમે આ ભણતર કરીને આવ્યા છે ને તમારી સામે, એ એમને નથી આવ્યા. કોક દી અનુભવ તો કરજો અરજીઓ દઈને, એટલે અમને ખબર પડે કે અમારું હાલે તમારું હાલે છે. વાત કોંગ્રેસની નથી, કોંગ્રેસે કર્યું તું, બધું કર્યું તું. અત્યારે જે સરકાર છે એની અમે મોરચો માંડ્યો કે નાના માણાના કામ થવા જોઈએ. મેન પ્રશ્ન ઉદ્દેશ્ય અમારો એ છે કે અમારે નાના માણાના કામ કરવા છે. અમારે કઈ નેતા નથી બનવું, અમારે કઈ સત્તામાં નથી આવવું, અમારે તમારી જેમ ચૂંટણી નથી લડવી. તમે જે વકીલાત કરી બરોબર છે. અને રહી વાત 1-2 સભ્ય એમ કેતા હતા કે 1-2 ફાઇલું નહીં આવે ને ઓલું નહીં. આ ફાઇલું મારે જોતી નથી તમારી. મારી પાસે એવા સીલું હોય ને કે તમને સામે દઉં ફાઇલ, તમે રાખો તમ તારે એની હાલી નીકળાઓથી. અને તપાસ કરવાનું રહેવા દો, કોક દી ઇન્કવાયરી કરજો. તમને ક્યાંક બાતમી આવશે ને રાતે ત્યારે હું ઉઠાડી ખટારા રોકવા જાજો. ગાયુના કટલગાને ભરેલા તેથી કેટલી વીએ હો થાય ને પછી ઇન્કવાયરી મારી કરવા વેજો. મારી હિસ્ટ્રી જાણી લેજો. તમારા સુધરાઈ સભ્ય છે ને એને ધોરદીએ તારા દેખાડ્યા હતા કે આ ગામમાં આ ટાઈમે તારી ગાડી ઉભી રહે અને એ ટાઈમે ઉભી રહી છે. તમે મારી ઇન્કવાયરી શું કરવાના? અને રહી વાત ખોટી અરજીમાં ફિટ કરવા હે કરો તો ખરા કોક દીક તો, એટલે અમને તો ખબર પડે કે અમને કોક પકડી જાય ને ખોટી અરજી એ છે કેવીક મજા આવે. અમે જોઈ અંદર જઈને અનુભવ કરી. મારા ભાઈ સાચી કરજો કે કુંધી તમને નો આવે, ક્યારેક ભટકી જાય. અત્યાર સુધી ભટકા નહીં હોય. અમે અમારા અસીલમાં ક્યારેક જાય છીએ હેરાન થવા, ક્યારેક અમારામાં થયા ને અમે સામે એટલું જ આવશે. વધીને આવે તો ના નહીં. એક વાત તો મહત્વની કે અમારી પાસે પ્રમુખ શ્રીથી માંડી નાના સભ્ય સુધી ના હે ને બધાની ફાઇલ પડી છે. એટલે મારા ભાઈ અમારા મજબૂરન બહાર આવી તમારા નામ છે કે વિડીયો ન બનાવવા પડે. ભાજપ કોંગ્રેસના બેયને કહું છું, અમે કોઈ પક્ષને નથી માનતા. અમારે કઈ નેતાગીરી નથી કરવી પેલા તો, અને હટીને કહી છે કે રેવા દો. અમારે તમારા નામ છે કે બહાર નથી આવવું. નાનું ગામ હોય, કોક અમને 2 શબ્દ કીએ, અમારી સંબંધ છે, બધા સભ્યો આવી રહી છે અને તમારા ઉપરના નેતા આવી રહી છે, પણ અમને કોક દીક શરમાવે કોક કે આ રેવા દો. એ અમારે નથી કરવું. એટલે સાનમુણા રાખો, માપે માપે તાવથી બહુ સારું હોય. બાકી આગામી દિવસોમાં નામ સહિત વિડીયો બનાવવાની જરૂર પડે તો બનાવવાની તૈયારી છે.